નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માળિયાહાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજનાના સંપના કામની મુલાકાતે જળ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને માળિયા માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, મંત્રી શ્રી કુંવરજીભાઈ અને માળિયા માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કામનું નિરીક્ષણ કર્યું। સૌની યોજનાના સંપના કામગીરીનું કામ 70% પૂર્ણ થયું છે। 2 માસમાં સૌની યોજનાના આ સંપનું કામ પૂર્ણ થઈ જશે। મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, માળિયાહાટીના ભાજપના આગેવાન હમીરસિંહભાઈ સિસોદિયા, ધરમપુરના સરપંચ દેવાતભાઈ વાઢેર, કાતરાસાના સરપંચ અનિરુદ્ધસિંહ ડોડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, માળિયાહાટીના। આજ રોજ સૌની યોજનાનો કારીભડા મુકામે જે સંપ બને છે એ સંપની મુલાકાતે માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી અને આ સંપમાં લગભગ 70% જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને 1-2 મહિનામાં કામ પૂરું થશે। આ વિસ્તારના લોકોએ એક કાતરાસા ડેમની પણ નાની સિંચાઈ યોજનાની માગણી કરી છે અને એક કેનાલમાં જો ઓવર પાણી નાખવામાં આવે અને તો પણ 10-12 ગામડાને લાભ થાય એમ છે અને સૌની યોજના વહેલી તકે પૂરી થાય એવી બધી આગેવાનોએ રજૂઆત કરી છે અને મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે અમે વહેલામાં વહેલી આ યોજના અમે પૂરી કરશું।